હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ઇન્સ્ટન્ટ એકદમ નવો નાસ્તો। ફક્ત 15 જ મિનિટમાં બનીને થઈ જાય છે અને તમારા બાળકોને આ ટિફિનમાં લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તો છે તે આપી શકો છો। ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો નાસ્તો બનાવવા માટે અહીં મેં અડધા બાઉલ જેટલો રવો લઈ લીધો છે। રવો જો જાડો હોય તો તેને મિક્સર જારમાં તેને ગ્રેન્ડ કરીને તેને દળી લેવો। હવે અહીં મેં જેટલી રવો છે તેનો ડબલ મેં ચણાનો લોટ લીધો છે। અડધો બાઉલ રવો હતો તો તેની સામે મેં 1 બાઉલ ચણાનો લોટ લીધો છે। હવે બંનેને સારી રીતના મિક્સ કરી લઈશું। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બેટરમાં આપણે છાશ એડ કરીને સારી રીતના બેટર બનાવી લઈશું। થોડી છાશ એડ કરીને બેટર બનાવી લઈશું જેથી અંદર ગઠ્ઠા ન પડે અને સારી રીતના આપણું બેટર છે તે બનીને તૈયાર થાય। તો અહીં સારી રીતના બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। સારી રીતના હળદરને બેટરમાં મિક્સ કરી લઈશું। બેટર બહુ ગાળું નહીં અને બહુ થીક નહીં તેવું તમારે બનાવીને તૈયાર કરવાનું છે। તો આપણું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઢાંકીને તેને 10 મિનિટ સુધી રાખી દઈશું જેથી અંદર જે રવો છે તે સારી રીતના આપણો ફૂલાઈ જાય। હવે આપણું 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા બેટરમાં ફર્મેન્ટેશન સારી રીતના આવી ગઈ છે। હવે તેમાં અડધી ચમચી જેટલું ઈનો એડ કરી દઈશું। બેટર છે તે થોડુંક અલગ લઈ લેવાનું છે તમારે। બધા જ બેટરમાં તમારે ઈનો છે તે એક્ટિવ નથી કરવાનો। એક બર્તનમાં અલગ તમારે બેટર લઈ લેવાનું છે। તો અહીં મેં થોડું બેટર લઈને તેમાં ઈનો એક્ટિવ કરી લીધો છે। હવે અહીં ઢોકળા બનાવવા માટેની પ્લેટ લઈ લીધી છે। હવે તેમાં સારી રીતના તેલ ગ્રીસ કરી લીધું છે। હવે આપણે જે બેટર તૈયાર કરેલ છે તે એડ કરીને આપણે 10 મિનિટ સુધી તેને સ્ટીમ કરી લઈશું। વધારે બહુ સ્ટીમ નથી કરવાનું, ફક્ત 10 જ મિનિટ સ્ટીમ કરવાનું છે। તમારે અહીં બેટર છે તે આટલું જ રાખવાનું છે। નીચેનું પડ છે ને તે એકદમ પાતળું જ રાખવાનું છે। તો અહીં સ્ટીમર છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં પ્લેટ રાખીને 10 મિનિટ સુધી તેને સ્ટીમ કરી લઈશું। હવે જ્યાં સુધી પ્લેટ આપણી સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું। તો તેના માટે અહીં મેં લીલા ધાણા, લસણ, મીઠો લીમડો, મરચાં અને આદું લઈ લીધું છે। હવે એક મિક્સર જાર લઈ લીધો છે તેમાં બધું જ એડ કરી લઈશું આપણે। અહીં આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીને તૈયાર કરવાના છે જે આથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જેથી આપણી પેસ્ટ છે ને તે સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય। હવે મિક્સર જારમાં તેને સારી રીતના પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીં પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે। હવે અહીં પેસ્ટ છે તેને એક બર્તનમાં લઈ લઈશું। હવે આપણે બીજું પડ બનાવવા માટે અહીં તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે જે બેટર તૈયાર છે ને તે જ એડ કરીને આપણે બીજા પડ માટેની તૈયારી કરી લઈશું। તો અહીં મેં થોડુંક એવું બેટર એડ કરીને પેસ્ટમાં તેને મિક્સ કરી દીધું છે। ઘણા લોકો અહીં ફૂડ કલર પણ યુઝ કરતા હોય છે જેથી કલર છે તે સરસ ગ્રીન આવે, પણ આપણે નેચરલી જ બનાવવાના છે, ફૂડ કલરનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। તો હવે આપણે પ્લેટ રાખી હતી તેને 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયા છે। ઉપરથી આપણે જે તૈયાર કરેલ છે બેટર તે ઉમેરી દઈશું। હવે આને આપણે 5 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું। એકદમ પાતળું પડ રાખવાનું છે। તો સારી રીતના પ્લેટમાં તેને પાથરી દીધું છે। હવે 5 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર તેને સ્ટીમ કરી લઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું બીજું પડ પણ સ્ટીમ થઈ ગયું છે। હવે આપણે ત્રીજું પડ બનાવવાનું છે સેન્ડવિચ ઢોકળા માટે।
તો અહીં બેટરમાં મેં ઈનો એક્ટિવ કરી લીધો છે। હવે તેને ઉપર આપણે ઉમેરી દઈશું અને અહીં મેં લાલ મરચું લીધું છે તે ઉપરથી સ્પ્રેડ કરી દઈશું, જેથી સેન્ડવિચ ઢોકળા છે તે સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય અને બાળકોને ખૂબ જ પસંદ આવે, કેમ કે એકદમ સ્પાઇસી બનીને તૈયાર થાય છે। હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું હાઈ ફ્લેમ પર। તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સેન્ડવિચ ઢોકળા સારી રીતના સ્ટીમ થઈ ગયા છે, છરીમાં બિલકુલ ચીપકતા નથી। હવે ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને કટ કરી લઈશું। તો અહીં મેં ઢોકળા છે તેને કટ કરી લીધા છે। હવે ઢોકળાને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે વઘાર એડ કરવાનો છે। તો અહીં વઘાર બનાવવા માટે અહીં મેં એક બાઉલ લઈ લીધું છે। હવે તેમાં આપણે 1 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે અડધી ચમચી રાઈ, 1 ચમચી સફેદ તલ અને મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે। હવે આ વઘારને આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો ફક્ત 15 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ આપણા સેન્ડવિચ ઢોકળા દાળ ચોખા પલાળ્યા વગર બનીને તૈયાર છે। જો તમે આ બાળકોને ટિફિનમાં આપશો ને તો એનર્જીથી ભરપૂર અને ખૂબ જ હેલ્ધી એવા સેન્ડવિચ ઢોકળા આપણા બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર અને ટેસ્ટી બનીને તૈયાર થયા છે। જો તમને અમારી રેસીપી ગમી તો કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।